લોકસભા ચૂંટણી 2024 દરમિયાન ગુજરાત કોંગ્રેસના મુખ્ય બે નેતાઓ સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયાને મંત્રી પદ આપવાના શરતે ભાજપમાં જોડવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં ભાજપમાં આ બંને નેતાઓના કોઈ જ ગુણગાન નથી ગવાઈ રહ્યા તેવું રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિક્ષુ। કોંગ્રેસના બે મોટા માથા ગણાતા સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયાએ લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષપલટો કરીને મંત્રી પદ આપવાના શરતે ભાજપમાં જોડાયા હતા, પરંતુ હાલમાં ભાજપના આ બે મોટા માથાઓના નામ ક્યાંય જોવા નથી મળી રહ્યા। તમને જણાવી દઈએ કે રૂપાણી સરકાર વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓને મંત્રી પદ આપવામાં આવ્યા હતા, જેમ કે કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજાને સરકારમાં મંત્રી પદ આપવામાં આવ્યું હતું। તેમજ હાલના ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, જે પહેલા કોંગ્રેસમાં હતા અને ત્યારબાદ ભાજપમાં જોડાયા અને ભાજપે તેમને કેન્દ્રીય મંત્રી પણ બનાવ્યા હતા, પરંતુ હાલમાં સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયાના રાજયોગ ક્યાંક કામ નથી કરી રહ્યા તેવું લાગી રહ્યું છે। મહત્વની વાત તો એ છે કે હાલમાં જો ભાજપ આ બંને આયાતી નેતાઓને મંત્રી પદ આપવાનો વિચાર કરે તો પણ ભાજપના મૂળ નેતાઓનો ઉકળાટ બહાર આવી જાય અને ભાજપને સમાધાનના રોલમાં બેસવું પડે। તેમજ બીજી બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે, તેથી ભાજપ એવું કોઈ જ કાર્ય નહીં કરે જેથી વિખવાદ ઊભો થાય અને ચૂંટણીમાં ભાજપને માર પડે। જોકે ભાજપની રણનીતિ અત્યાર સુધી કોઈ નથી સમજી શક્યું। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।